ચાલો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર પ્રકરણ 3 એની અંદર આગળ આપણે ધોરીએ. અત્યાર સુધી આપણે જોયું હતું વસ્તુ વિનિમય પ્રથા, એનો અર્થ અને વસ્તુ વિનિમય પ્રથા થતો સાટા પદ્ધતિની મર્યાદા જોઈ હતી. ત્યારબાદ આવે છે આપણો નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. શા માટે નાણાંનો ઉદ્ભવ થયો અને એનો વિકાસ આપણને જોવા મળ્યો. આગળ આપણે જોયું કે ભાઈ સાટા પદ્ધતિની જે મર્યાદા હતી, પરસ્પર નિર્દેશાંકની સમસ્યાઓ, સંગ્રહની મુશ્કેલી હતી, માપદંડની અભાવ આપણને જોવા મળતો, એની માપનની પણ મુશ્કેલીઓ હોય એ આપણને જોવા મળી હતી. એ મુશ્કેલીના કારણે નાણાંનો ઉદ્ભવ છે એ જોવા મળે. જ્યારે અર્થતંત્રની અંદર વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે વિનિમય તરીકે એટલે કે આપણે કરવા માટે થઈ અને સંગ્રહ કરવા માટે થઈ પશુઓને ઉપયોગ કરવામાં આવતો હતો. પશુઓ દ્વારા વસ્તુની લેવડ દેવડ છે એ કરવામાં આવતી હતી. અને ખાસ કરીને ભારતની અંદર પશુની અંદર તો કે ગાયને પોતા ધનના સ્વરૂપે એ ખાસ પ્રકારે એ મહત્વ એને આપ્યું. ખેતી પ્રધાન દેશની અંદર જોવા જાવી તો ખેતીની અંદર વધારે પડતું અનાજનું ઉત્પાદન કરી અને અત્યારે ઉત્પાદન અને ઉત્પાદકતાની અંદર વધારો જોવા મળે છે. ખેડૂતો છે એ ખેતીની અંદર ઉત્પાદન કરી અને પોતાનું જે જરૂરિયાતની જે વસ્તુઓ હોય એટલી રાખશે, બાકીના શું કરી નાખશે તો કે વેચાણ કરશે. વેચાણ કયા સ્વરૂપમાં કરશે તો કે પશુની અંદર છે એ વેચાણ કરશે. પોતાની પાસે જે કે અનાજ વાવેલું છે એ અનાજને આપી અને એના બદલામાં શું લેશે તો કે પશુ છે એ લેશે. હવે જ્યારે જરૂર પડે ત્યારે તો કે પશુ વેચી અને પાછું પોતાની જરૂરિયાતની જે કે વસ્તુઓ છે કે કાપડ છે, ઘી છે, ચપ્પલ છે કે અભ્યાસ છે કે અન્ય પોતાની જે ચીજ વસ્તુ હોય એને ખરીદશે. તો લોકો ક્યારે શું કરવા માંડ્યા વસ્તુની પ્રથાની અંદર તો કે પોતાની પાસે જે વસ્તુ છે એનો તો કે એનું વેચાણ પશુમાં કરશે. એટલે કે પશુ છે એ ખરીદશે અને પશુનું જ્યારે જરૂર પડે ત્યારે તો કે પશુને વેચી અને પોતાની ચીજ વસ્તુઓ છે મેળવતા થયા. પણ તકલીફ ક્યાં પડી? ખાસ કરીને તો કે વિનિમય કરવા માટે અને એનો સંગ્રહ કરવા માટે છે. માની લો કે પશુનું આપણે એ રાખવી તો એની મર્યાદા શું જોવા મળી તો કે મૃત્યુ પામે તો માની લો કે ઉદાહરણ તરીકે કે ગાય છે એ આપણે આજે લાયા, અનાજ વેચી અને ગાય આપણે ખરીદી લીધી. હવે આ ગાય 4 દિવસ 5 દિવસ અઠવાડિયા પછી કોઈ પણ રોગનો ભોગ બને તો એ મૃત્યુ પામે તો એનું મૂલ્ય શું કઈ રહેતું નથી. તમે જેટલા અનાજ આપી અને જે ગાય ખરીદી લીધી હતી, પશુ લીધો તો એ મૃત્યુ પામે તો એનું મૂલ્ય રહેતું નથી. આ ઉપરાંત તો કે કોઈ ચોરી જાય તો પશુઓ લીધા હોય, ખરીદ્યા હોય અનાજ આપીને તો એ ચોરી જાય તો એનું મૂલ્ય રહેતું નથી. આપણું તો એ અનાજ તો ગયું ને. આ ઉપરાંત તો કે ભાઈ વધારે પડતું ઉત્પાદન થતું હોવાથી વધારે અનાજ વેચી અને પશુ રાખવામાં તકલીફ, એની સગવડતા ક્યાં? ભૌતિક રીતે આપણે જોવા જઈએ તો કે ભાઈ વધારે પશુ આપણે લઈ લીધા તો એના માટે રહેવા માટેની સગવડતાઓ તો કે શુદ્ધ ગુજરાતીની અંદર વાળો હોય તો વાળીની અંદર પૂરવાના તો કે વાળો ક્યાં હોવાનો હોય ને ઢોર રાખવા માટેની. હાલો આપણે લઈ પણ લીધા તો એને રાખવામાં રાખી દીધા પછી એને એમ નામ ચાલે. તેના માટે નીણ, પાણી, એની વ્યવસ્થા માટે તકલીફ પડ્યા માટે એના પાછળ સમય ફાળવો પડ્યો. તો આ બધી મુશ્કેલીઓ છે એ ડરવા માંડી. પશુ રાખીને આપણને જાજો ફાયદો થતો નથી. એ ટૂંક સમય માટે એ પશુ તરીકે આપણે ઉપયોગ લીધો, પણ એની પણ પશુઓની પણ મર્યાદા છે એ આપણને જોવા મળે. લાંબા સમય સુધી સાચવી શકતા નથી અથવા તો બીમાર પડે તો મૃત્યુ પામે તો એ પણ તકલીફ છે, એ પણ એની મર્યાદા જોવા મળે છે. તો આ મર્યાદાને દૂર કરવા માટે થઈને તો કે થોડુંક આગળ વધ્યા. આગળ વધીને શું કર્યું તો કે કિંમતી પથ્થરો છે એનો ઉપયોગ કરવામાં આવ્યો.
એ કિંમતી પથ્થરો પણ સર્વસ્વીકૃત ન બનતા, તો એનો પણ થોડાક સમયની અંદર અંત આવ્યો. ત્યાર પછી રાજાશાહી વખતની અંદર પણ આપણે જોવા જઈએ તો કે જે તે રાજ્યની અંદર રાજા રાજ કરતા હોય તો એના પણ રાણી સિક્કાઓ હોય એ બનાવવામાં આવ્યા અને લોકોને એ પોતાના રાજ્યના જે લોકો હોય, વ્યક્તિઓ હોય, એને માધ્યમ તરીકે એ સિક્કાનો ઉપયોગ કરવો, પણ એની પણ મર્યાદા. કેમ તો કે એ જે કે રાણી સિક્કાઓ હોય, એ રાણી સિક્કાઓ તો કે પોતાના રાજ્ય પૂરતા એનું અમલીકરણ થઈ શકે છે, એ સ્વીકારી શકે છે. બીજા રાજ્યની અંદર તો એનો ન પણ સ્વીકારે. સર્વ સ્વીકૃત હતું નહીં કે ભાઈ આપણા રાજ્યની અંદર આ બીજા રાજ્યની અંદર આપણે રાણી સિક્કા ચાલે, એવું હતું નહીં. એ પણ પોતાના મર્યાદિત વિસ્તારની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એ પણ મર્યાદા આપણને જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો અત્યારે આપણે નાણું અસ્તિત્વમાં છે, પણ ભારતનું નાણું રૂપિયો છે, તો રૂપિયો લઈને આપણે બીજા દેશની અંદર જાવ એ તો નકામું છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. એમાં રૂપાંતર કરવું પડે. ડોલરની અંદર રૂપાંતર કરો તો બીજા દેશની અંદર તમે જાઓ, અમેરિકાની અંદર જાઓ તો ડોલરનું રૂપાંતર કરી તો આપણે એનો ઉપયોગ કરી શકાય. પરંતુ રૂપિયા લઈને જાવી અમેરિકાની અંદર તો એનો કોઈ આપે નહીં, તો ખાલી કાગળ માની લે. તો એવી રીતે રાજાશાહીની અંદર એટલે કે પોતાના જે કે સિક્કાઓ હતા તો એ તો કે પોતાના રાજ્ય પૂરતા હે એ જોવા મળે છે. તો એનો પણ આપણે ટૂંક સમયની અંદર અંતર છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે તો કે લોકશાહી. અત્યારે જે આપણા દેશની અંદર જોવા મળે છે લોકશાહી અને ઔદ્યોગિકરણના કારણે નાણાંની એ વધારે પડતી જરૂરિયાતો ઊભી થાય છે અને નાણાંના સ્વરૂપને વધારે પ્રેરક બળ તરીકે આપણે એનો ઉપયોગ કરવી છે. અને કેન્દ્રના આધારે નાણું એ ઉત્પાદન કરવામાં આવે છે કે નવું નાણું એ છાપવામાં આવે છે અને એનું તો કે સર્વે એ સ્વીકૃત કર્યું છે, સર્વમાન્ય સ્વીકૃતતા એ પ્રાપ્ત કરી છે. એટલે એનો વિનિમય કરવામાં છે અને આપલે કરવામાં અથવા તો એનો સંગ્રહ કરવામાં અત્યારે જોવા જાવી તો આધુનિક નાણું એ વધારે સફળ બને છે, સરળ રીતે બને છે. વ્યવહારની અંદર અથવા તો સ્થળાંતર કરવું હોય તો અત્યારનું આધુનિક નાણું એ સ્થળાંતર પણ ઝડપથી આપણે કરી શકાય છે. એમાં ખાસ કરીને બેન્કિંગ વ્યવસાયની અંદર જોવા જઈએ તો મૂલ્યનો સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી એ આપણને બનાવે છે. મૂલ્યનો સંગ્રહ કરવો હોય તો આપણે સંગ્રહ પણ કરી શકાય છે. ચાલો આ તો આવી રીતે છે એ આપણે નાણાંનો ઉદ્ભવ જોવા મળ્યો. શરૂઆતની અંદર કે વસ્તુ મેળવણી પ્રથાની અંદર મર્યાદા જોવા મળતી હતી. પશુ રાખતા હતા, પશુની પણ મર્યાદા જોવા મળી. ત્યાર પછી આયા તો કે કિંમતી પથ્થરો આવ્યા, કિંમતી પથ્થરોનો પણ મર્યાદા જોવા મળી. પછી આયા રાજાશાહીની અંદર પોતાના રાણી સિક્કાઓ હોય એમાં પણ મર્યાદા કે અમુક વિસ્તારો પૂરતી જોવા મળતી હતા. એટલે આ બધી સમસ્યાનો હલ કરવા માટે થઈ તો તેના નાણાંનો ઉદ્ભવ જોવા મળે. અને કેન્દ્રની સત્તાના પીઠ પર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે નાણું છે એ સર્વસ્વીકૃત બન્યું. હવે નાણું છે એ સર્વસ્વીકૃત બન્યું. હવે તમે એને ગમે તેને આપો નાણું તો એનો કોઈ અસ્વીકાર થતો નથી. ચાલો આવી રીતે છે એ નાણાંનો ઉદ્ભવ છે એ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક આવે છે નાણાંનો અર્થ અને કાર્યો. નાણાંના કાર્યો અત્યારે આપણે જોયું. અર્થ આપણે જોયું નાણાંનો અર્થ તો કે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ પણ સંચય કે વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય શક્ય બને તેને નાણું કહેવામાં આવે છે. કોને આપી વ્યાખ્યા તો કે માર્શલ એના રીતે અંડરલાઈન કરી નાખજો. એવો પણ પ્રશ્ન પૂછાય કે માર્શલ આપેલી નાણાંની વ્યાખ્યા છે એ તમે સ્પષ્ટ કરો કે આપો. તેના લખી શકાય કે કોઈ પણ સમયે અને સ્થળે સંચય એટલે કે શંકા કર્યા વિના કોઈ પણ જાતની શંકા કરવાની નથી. તમને કોઈક 500ની નોટ આપે કે 2000ની નોટ આપે કે 100ની નોટ આપે કે 200ની નોટ આપે તો એમાં તમે શંકા કરશો કે ના આ ખોટી છે કે સાચી નોટ છે? કોઈ શંકા કરતું નથી.
તમે જેને આપો કે તમે જેની પાસેથી લ્યો એ કોઈ શંકા કરતું નથી. એટલે સંચય કોઈ એટલે કે સરકાર કોઈ કરતું નથી અને વિશેષ તપાસ કરવા નથી જતા. કોઈ પણ જાતની એમાં વિશેષ તપાસ કરવા જતા નથી. 200 નોટ હોય તો આપણે તપાસ શું કરી કે શું છે, સાચી છે, ખોટી છે, શું છે, બહાર પાડેલી સરકાર દ્વારા બહાર પાડેલી છે કે શું છે, એના વિશેષ આપણે તપાસ કરતા નથી. તપાસ કર્યા વિના તેના દ્વારા વસ્તુ અને સેવાનો જે વિનિમય શક્ય બને છે એ આપણું નાણું છે. કોઈ પણ જાતની શંકા નહીં અને કોઈ પણ જાતનો વિશેષ તપાસ નથી કરતા અને એના દ્વારા કોના દ્વારા કે જેના દ્વારા વિનિમય શક્ય બને, એકબીજાની વસ્તુઓની આપ-લે થઈ શકે એ આપણું નાણું છે. રૂપિયા દ્વારા અત્યારે આપણે જોવા જાવીએ તો રૂપિયાના આધારે કોઈ પણ જાતની તપાસ કે સંચય કરશે નહીં અને એના દ્વારા વસ્તુની લેવડ દેવડ છે આપણે શક્ય બને છે. તમે બજારની અંદર વસ્તુ લેવા જાઓ તો રૂપિયા છે તો કોઈ ના પાડતું નથી. તરત આપણું વિનિમય શક્ય બને. આપણે જે જરૂરિયાતો છે આપણે સંતોષ લઈશું. આપણે વસ્તુ લેશું અને વસ્તુના બદલામાં આપણે એને નાણું આપશું. પછી બીજી વ્યાખ્યા કે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. એ રોબર્ટસને વ્યાખ્યા આપેલી છે. એને વ્યાખ્યા લાઈન કરી નાખો તો કે વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું. માની લો કે જે ખેડૂતો હતા એ ખેડૂતો અનાજનું ઉત્પાદન કરી અને જે કઈ વસ્તુ વેચે અને એના બદલામાં જે કઈ પ્રાપ્ત થાય છે અને જે સર્વ સ્વીકૃત બધા સ્વીકારે છે એ તો કે નાણું. અત્યારનો ખેડૂત આપણે અનાજ વેચે અને અનાજના બદલામાં નાણું છે એ પ્રાપ્ત કરે છે. તો એ તો કે જે સર્વ સ્વીકૃત જે કેન્દ્ર સરકાર દ્વારા પીઠબળ દ્વારા જે બહાર પાડવામાં આવ્યું છે તે આપણું નાણું છે. બધા એને સ્વીકારે છે. નાણાં હોય તો ભલે, મોટા હોય તો ભલે, મધ્યમ ના હોય તો ભલે, ગમે એ વ્યક્તિને તમે આપો તો નાણાંનો કોઈ સ્વીકાર કરતું નથી. ગાંડાને આપો તો એ સ્વીકારી લેશે કે ભાઈ કાંઈ વાંધો નહીં. નાના બાળકોને ખાસ કરીને એને આપશો તો લઈ લેશે, પછી મુકાવવામાં તકલીફ પડશે. એને ખબર નથી કે આ શું છે, મૂલ્ય ખબર નથી, પરંતુ એને એ ચોક્કસ ખબર હોય કે પપ્પા હોય કે મમ્મી હોય કે મોટો ભાઈ હોય કે બેન હોય કે ભાઈ દાદા હોય કે દાદી હોય, એ બહાર લઈ જાય છે ત્યારે ખીચામાંથી એ આપે છે, એના બદલામાં એને વસ્તુ જે ગમે છે એ વસ્તુ મળે છે. એવા ખાતર એ પોતાના પાસે રૂપિયા એ રાખશે. એને ખબર નથી સર્વ સ્વીકૃત છે, પરંતુ જે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે બધા એને સ્વીકારે છે એ આપણું નાણું છે. ચાલો આપણે નાણાંનો અર્થ જોયો કે નાણાંનું કાર્ય કરે તે નાણું. પરંતુ નાણુંનો અર્થ ક્યારે સાર્થક થાય તો કે એના કાર્ય જોઈ ત્યારે. એ કામગીરી શું કરે નાણું? કાર્ય તો હશે ને, કોઈ પણ તમે જોવા જાઓ તો કોઈ પણ જાતનું ગમે એ હોય તો કામગીરી તો કરતા જ હોય. તો નાણું આપણે જોયું કે અર્થ, તો હવે એના કાર્ય. એ કાર્ય શું કરે? તો પેલું કાર્ય તો વિનિમયના માધ્યમનું કાર્ય. વિનિમય એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપ-લે, એકબીજાને આપ-લે કરો. મારે જે જોઈએ છે એ તમને આપી અને મારે જે જોઈએ છે એ હું તમારી પાસે લઈ અને તમારે જે જોઈએ છે હું તમને આપીશ. એ વિનિમય થઈ ગયો, એ આપણે થઈ ગયું. માધ્યમ, કોના માધ્યમ દ્વારા એ વસ્તુની લેવડ દેવડ કરી? કોના દ્વારા? તો કે નાણાંના માધ્યમ દ્વારા આપણે વસ્તુની લેવડ દેવડ કરી. જ્યારે વસ્તુ વિનિમય પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે શું જોવા મળતું હતું? તો કે ખેડૂતો એ વસ્તુનું ઉત્પાદન કરી અને વસ્તુનું ઉત્પાદન કરી અને એ વેચી અને એના અનાજના બદલામાં પોતાની જે જરૂરિયાતો હતો એ મેળવતો હતો. મેળવી અને પોતાની જરૂરિયાતો સંતોષતો હતો. પણ એની મર્યાદાના કારણે વિનિમયનું માધ્યમ તરીકે નાણું કાર્ય એ સાબિત થયું. કેવી રીતે? તો કે જ્યારે ખેડૂતો છે એ ખેડૂત તો કે અનાજ ઉત્પાદન કરી, એ અનાજનું ઉત્પાદન કરી પોતાની પાસે જેટલું રાખવું હોય સ્વ વપરાશ માટે એ પોતાની પાસે રાખશે. બાકીના શું કરશે? તો કે એને વેચીને શું કરશે? તો કે નાણું હોય એ લેશે અને નાણું પોતાની પાસે આવ્યું અને એનો પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એનો ઉપયોગ કરશે. માની લો કે ખેડૂતો અનાજ વેચી અને રૂપિયા પ્રાપ્ત કર્યા, નાણું લીધું અને નાણાંનું પોતાની જે જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ કાપડ હે, ચપ્પલ હે, બૂટ છે, અભ્યાસ હે કે ઘી હે કે અન્ય કઈ
અનાજ હે તો એને એ પ્રાપ્ત કરશે. કોના દ્વારા? તો કે રૂપિયાના માધ્યમ દ્વારા. કોનું માધ્યમ હે? તો કે રૂપિયા. નાણું આપણી પાસે છે એટલે આપણે એના દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ હે એ કરી શકાય છે. શા માટે? તો કે સર્વ સ્વીકૃત છે એટલા માટે બધા એને સ્વીકારે છે. આપણે રૂપિયા અત્યારે તમે જોવા જાવ તો ખેડૂતો શું કરે છે? તો કે પોતાની પાસે જે કપાસ હોય કે મગફળી હોય કે ઘઉં હોય કે ચણા હોય તો એનું વેચાણ કરે તો એના બદલા શું પ્રાપ્ત કરે છે? નાણું પ્રાપ્ત કરે. અને એ નાણાંનો ઉપયોગ શું કરો છો તમે ઘરની અંદર? તો કે પોતાની જે ચીજ વસ્તુઓ હોય તો એનો ઉપયોગ આપણે કરવી જોઈએ. શા માટે? તો કે માધ્યમ બન્યું છે વિનિમય આપણે કરવા માટે થઈ. તમે નાણું લીધું અને નાણાં બદલામાં તમે વસ્તુ હોય તમારી જરૂરિયાત પ્રમાણે વસ્તુ હોય એ ખરીદશો. રૂપિયા હશે તો કોઈ ના પાડતું નથી. કોઈ પણ દુકાન તમે જાઓ તો તમારી પાસે રૂપિયા હશે તો કોઈ ના પાડતું નથી. તરત જ વિનિમય છે એ શક્ય બને. એટલે રૂપિયો એ શું થઈ ગયું? નાણું એ શું થઈ ગયું? માધ્યમ. માધ્યમ દ્વારા, નાણાંના માધ્યમ દ્વારા વિનિમય શક્ય છે બને. એટલે નાણાંનું પેલું મહત્વનું કાર્ય હોય તો વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય આપણે બતાવી શકાય. જે સાટા પદ્ધતિની અંદર અથવા તો વસ્તુ વિનિમય પ્રથાની અંદર જે પરસ્પર મેળ બેસવાની જે સમસ્યા હતી તો એનો આપણે અહીંયા ઉકેલ છે એ લાવી શકાય. અને નાણાંના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ જાતની વસ્તુ અને સેવાઓ હોય સરળતાથી એ આપણે મેળવી શકાય છે. ત્યાર પછી આવે છે મૂલ્યના સંગ્રહ તરીકેનું બીજું કાર્ય શું કરે છે મહત્વનું? તો કે એનો સંગ્રહ શક્ય બને છે. શું બને છે? તો કે સંગ્રહ. જે વસ્તુ વિનિમય પ્રથાની અંદર જે મહત્વનું જે ધન ગણાતું હતું પશુધન તો એનો આપણે લાંબા સમય સુધી આપણે સાચવી શકતા નતા. મૃત્યુ પામે કે કોઈ ચોરી જાય કે કોઈ પણ જાતની આફતો આવે તો એનું મૂલ્ય હે નાશ થઈ જતું હતું. પણ એનો ઉકેલ અથવા તો એનો સાચવણીનો પ્રશ્ન તો એનો માન્યું કે એને સાચવી પણ લીધું અને સાચવીને કઈ વસ્તુ આપણે આવશે? માની લો કે આપણે ઉત્પાદન વેચી એને ગાય લીધી, આપણે સંગ્રહ કર્યો, હવે ગાયનું બીજી વાર વેચવા જાય તો એટલું મૂલ્ય આવશે? એટલું મૂલ્ય આવતું નથી. તો મૂલ્ય પણ ઘટે. સંગ્રહ કરવાની મુશ્કેલી અને પાછો એનો વેચવા જાવી આપણી જરૂરિયાતો સંતોષો જાવી ત્યારે તો કે ત્યારે પણ એનું મૂલ્ય ઘટી જાય છે. તો આપણે વસ્તુ વિનિમય પ્રથાની અંદર આપણે પશુઓનો સંગ્રહ પણ કરી શકતા નથી. નાણું છે એ શું કરે છે? તો કે નાણાંનો આપણે સંગ્રહ છે કરી શકાય છે. લાંબા ગાળા સુધી આપણે એનો સંગ્રહ આપણે કરી શકાય છે. મૂલ્યના સંગ્રહ તરીકેનું મહત્વનું કામ કરીએ તો કે આપણે સંગ્રહ નાણું લાંબા સમય સુધી આપણા ઘરની અંદર અથવા તો ગમે બેંકની અંદર પણ આપણે એનો સંગ્રહ એ કરી શકાય છે. જ્યારે પશુની હતો ત્યારે આપણે એનો લાંબા સમય સુધી આપણે સંગ્રહ એ કરી શકાતો નહોતો. તો આવી રીતે નાણાંનો સંગ્રહ આપણે લાંબા ગાળા સુધી આપણે કરી શકાય છે. ત્યાર પછીનું કાર્ય આવે છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. જે વસ્તુ વિનિમય પ્રથાની અંદર આપણે જોવા જાવીએ ત્યારે તો કે માપદંડ કે જે વિભાજ્ય વસ્તુ છે તો એનું આપણે શક્ય બનતું પણ એમાં પણ મુશ્કેલી. કેવી મુશ્કેલી નડતી હતી? તો કે ભાઈ આપણે એક મણ ઘઉં તેના બદલામાં આપણે કેટલા મીટર કાપડ આપશે, કેટલું ઘી આપશે, કેટલા જોડે ચપ્પલ આપશે, એ બધાનું યાદ રાખવું મુશ્કેલ બનતું હતું. આપણે લાંબા સમય સુધી અથવા તો આપણે કેટલું માપદંડ છે એ રાખવું કે ભાઈ 1 મીટર કાપડ હોય એના બદલામાં આપણે કેટલું ઘી મળશે, કે ભાઈ કેટલા જોડે ચપ્પલ બૂટ મળશે, કે કેટલું આપણને અભ્યાસક્રમ છે એ ભણાવશે, કે કેટલું આપણને અનાજ મળશે, ચોખા મળશે, ઘઉં મળશે કે મગફળી મળશે, કેટલું આપણને મળશે. તો કેટલા બદલામાં કેટલું આપવું તો એ માપદંડ રાખવામાં પણ મુશ્કેલી આપણને નડતી હતી. યાદ તો રાખવું કે ભાઈ આટલા બદલામાં આટલી મુશ્કેલી તો કે આપણે નાણાંના કાર્યની અંદર તો માપદંડ તરીકેનું કાર્ય પણ એ કરી આપણે સરળતાથી કિંમત છે આપણે નક્કી કરી શકાય કે ભાઈ આ વસ્તુની કિંમત આટલી છે એ આપણે જોવા મળે છે. જાજુ યાદ રાખવા જવું પડતું નથી. તમે ગમે દુકાન તમે વસ્તુ લેવા જાઓ તો એની કિંમત નક્કી જ હોય કે ભાઈ આ વસ્તુની કિંમત આ વસ્તુની કિંમત આ વસ્તુની કિંમત આ છે. કિલોની અંદર હોય તોય ભલે, લીટરની અંદર હોય તોય ભલે, ગમે તેની અંદર હોય તો એની કિંમત નક્કી કરવામાં આવે. કાપડ લેવા જાઓ તો એ કેટલા? તો કે 1 મીટરના આટલા
રૂપિયા થશે. તો એ કાપડની કિંમત પણ નક્કી જ હોય છે, એમાં આપણે મૂલ્ય નક્કી કરવું પડતું નથી. હવે કિંમતના આધારે એ નક્કી થતું હોવાથી આપણે નાણાના કાર્યની અંદર તો કે એનું કાર્ય માપદંડ તરીકેનું કાર્ય પણ સ્વીકાર્ય જોવા મળે છે. એ કાર્ય પણ આપણને કરી બતાવે છે કે જે આધારે આપણે કાર્ય જોવા જાવી જે છાટા પતે અથવા તો વસ્તુ વિનિમય પ્રથાની અંદર જે મુશ્કેલી જોવા મળતી હતી એ તો કે સરળ રીતે આ ત્રણ કાર્ય તો કે વિનિમયના માધ્યમ તરીકે, સંગ્રહ તરીકે અને માપદંડ તરીકે આ ત્રણ કાર્ય છે એ જે વસ્તુ વિનિમય પ્રથાની જે મર્યાદા હતી તો એને દૂર કરે છે અને આપણે સહેલાઈથી વિનિમય કરી શકાય, સંગ્રહ કરી શકાય અને આપણે વસ્તુ હોય તો એનો આપણે કિંમત એટલે કે માપદંડ તરીકે પણ આપણે ઉપયોગ થઈ શકે. તો આ હતા તે નાણાના કાર્યો. આ ત્રણ કાર્યો છે એ પણ મહત્વના છે. ત્યારબાદ આવે છે કે નાણાના પ્રકારો. કેવા પ્રકારનું નાણું આપણને છે એ જોવા મળતું હતું. અત્યાર સુધી આપણે જોવા જઈએ કે વસ્તુ વિનિમય પ્રથાની અંદર નાણાં તરીકે કામગીરી કરતા હોય તો કોણ કામગીરી કરતું હતું તો કે પશુધન. પશુ મહત્વનું હતું. પશુ ગયા પછી તો કે કિંમતી પથ્થરો આવ્યા. કિંમતી પથ્થરો ગયા પછી તો કે રાજાશાહીના જે સિક્કાઓ છે એ આવ્યા અને ત્યાર પછી તો કે આપણું નાણું છે એ ઉદ્ભવ્યું. તો કેવા પ્રકારનું આપણે નાણાં છે એ જોવા મળે તો કે વસ્તુ નાણું. જે વસ્તુ વિનિમય પ્રથાની અંદર આપણે વસ્તુને આપણે કરતા હતા, આપણી પાસે જે વસ્તુ બીજાને આપીએ અને બીજા પાસે છે આપણે મેળવતા હતા. તો એ વસ્તુ વિનિમય પ્રથાની અંદર વસ્તુ નાણું, પશુ નાણું ત્યારબાદ આવ્યું કે પશુનો ઉપયોગ કરવા માંડ્યા પોતાના પશુઓનો વિનિમય કરવા માટે થઈ કે ભાઈ પોતાની પાસે જે અનાજ છે એ બીજાને આપે અને એના બદલામાં એ પશુ હોય મેળવતા અને પશુનો તો કે જ્યારે જરૂર પડે ત્યારે પશુ વેચી અને પાછો અનાજ છે એ મેળવતા છે. પછી ધાતુ નાણું આવ્યું, પછી કાગળી નાણું જોવા મળે છે, પ્લાસ્ટિક નાણું છે, બેંક નાણું અત્યારે છે કે એ મની. અત્યારે જોવા જઈએ તો કે આધુનિક જે નાણું છે બેન્કિંગ નાણું એ વધારે ઝડપી છે એ આપણને જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું તો કે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, ત્યારબાદ એનો નાણાંના અર્થ અને કાર્યો અને આપણો નાણાંના પ્રકારો. ચલો આપણે આ પાઠની અંદર નાણાં અને ફુગાવો તો એમાંથી જે નાણાંનો ટોપિક હતો એ આપણો ટોપિક પૂરો થાય છે. હવે ત્યારબાદ આવશે આપણો ફુગાવો.